ચાલો સવારમાં બાળકો બેસી ગયા છે, સમર કેમ્પમાં જવાનું છે એટલે નાસ્તો કરવા માટે બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે. ફટાફટ તૈયાર કરીને હમણાં સમર કેમ્પમાં જવા માટે મૂકવા જવાના છે, બરાબર ને? ફટાફટ હાલો નાસ્તો કરી લ્યો. અને હું પણ નાસ્તો કરવા બેસી ગયો છું સાથે સાથે બાળકોની. વેદુબેન ફાયરલેસ કુકિંગમાં રહી ગયા છે એક્ટિવિટીમાં, એટલા માટે મસાલો ભરે છે, ચાટ મસાલો જેવો હોય અમારો, છાશ મસાલો એ. અને અહીંયા ફ્રૂટ તૈયાર થઈ છે ને આ લંચ બોક્સ સિવાય માટે છે. આ વેદુનું છે. પાણી ભરી લીધું, પછી બે ભેગા નાસ્તો કરી લઈજો, કરવા દે તો હોય તો. તું તારું બનાવેલું સલાડ ખવડાવજે. ચાલો થઈ ગયું રેડું વેદુબેન. હાલ તાર બેગમાં નાખ દે ડબ્બો, મેચિંગ થઈ ગયું એ ટી શર્ટ આવી રે. વાહ, જા 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 જા, ડબ્બોય મેચિંગ. જા જા ફટાફટ મૂકી દે. શું શું હાલો જલ્દી કરજો કે તો, હાલો જલ્દી કરજો, બસ આવશે ને તો વહી જશે. બા ભલામણ કરતા હુઆ. દીદીને એમ કે ભાઈનું ધ્યાન રાખજે, ને ભાઈને એમ કે દીદીનું ધ્યાન રાખજે. ભાઈ બસમાં ચડવામાં ઉતરવામાં ભૂલાઈ ન જાય કઈ. સ્કૂલે વળી પાછા કોઈ ભૂલાય નહીં, ત્યાં ટીચરો બધાને કહી દે હાલો બેસી જાઓ. ચાલો બક્સા પહેરીને થઈ ગયા તૈયાર સમર કેમ્પમાં બાળકો ફાઇનલી. અને હું મૂકી આવું. અહીંયા ડિસ્કશન હાલે છે ફ્રેન્ડ સર્કલનો. તડકો તો જો ફૂલ તડકો છે અત્યારે 1 વાગ્યાના. અહીંયા કીડીઓ નાની નાની આટા મારે છે અને થોડીક ઓઇલની સ્મેલ આવે છે. એના ઉપરથી આઈડિયા આવે છે કે સેવ બનાવેલી હશે. 2 દિવસ પહેલાં વાતો થતી હતી. હાલો જોઈએ હવે બાળકો સમર કેમ્પમાંથી આવ્યા હશે, એનો એક્સપિરિયન્સ પૂછીએ. ચાલો સ્વાગત છે બધાનું આજના દિવસમાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. જો આવું કરસ ને એટલે જ નથી લઈ દેવા. બેસ અહીંયા તો હવે લઈ જ નથી દેવા. લેવા હોય તો અહીંયા બેસ. બેનને એક કલરમાં ફટકી જાય વાતની વાતમાં. કેમ બેન સમર કેમ્પમાં કેવો દિવસ રહ્યો? નહીં ને? કાંઈ નહીં તો હવે કલરે નહીં. જવાબ હરખા ન દો તો. ચાલો તો 1:30 વાગ્યાના સેશનમાં ફરી પાછું બધાનું સ્વાગત છે. પાણીનો અવાજ પણ તમને થોડો ઘણો આવતો હશે. પાછળ આ પાણીની મોટર ચાલે છે એટલે બેકગ્રાઉન્ડમાં એ અવાજ પણ ચાલુ ને ચાલુ જ હશે. એક વાત યાદ આવી એટલે કીધા વગર તો અમારે હાલે નહીં, એટલે કહી દઉં કે અત્યારે જમાનો એવો થઈ ગયો છે ને કે 2 હોડીઓ જાતી હોય પાણીની, તો એમાંથી એક હોડીમાં એક આવડું મોટું કાણું પડ્યું હોય ને પાણી એમાંથી અંદર આવતું હોય. જ્યારે બીજી હોડી હોય ને એમાં આવડીકમથી તીની પડી હોય, એમાંથી પાણી અંદર આવતું હોય. તો ઓલું કાણું પડેલું મોટું હોય ને જાજુ પાણી આવતું હોય ને એ રાયડો પાડીને ઓલાને બૂમ પાડતો હોય, લાય ધ્યાન રાખજે તારી હોડીમાં તીનું પડ્યું, તારી હોડીમાં તીનું પડ્યું. ઓલાને ખબર હોય ભાઈ નાની તીની છે, આગળ જતાં એનું સમારકામ થઈ જાય. ઓલાને જેને મોટું કાણું પડ્યું છે એ હોડી ડૂબવાની તૈયારીમાં હોય, પણ તોય એને એ નથી દેખાતું કે હમણાં આ ડૂબી જાય, પણ ઓલાની તીની દેખાય છે. એમ આપણને અવગુણ બીજાના હોય ને એ આવી જ રીતે દેખાય. આપણી હોડીમાં આવડું મોટું કાણું હોય એ ન દેખાય, પણ સામેવાળાની હોડીમાં એક નાનકડી તીની હોય ને એ એમાં એમ જીવ રહે કે હારું એ તીનીમાં ધ્યાન રાખજે ને કે હમણાં ડૂબ્યો. એવું છે. એ તો એનું કરી લે, એને તો હજી ટાઈમે હોય. હા આપણે હવે પૂરું થવા આવ્યું હોય એટલે આવી આ એક દ્રષ્ટાંત યાદ આવ્યું એટલે તમારી સાથે શેર કર્યું. જો આ બે અત્યારે હવે ગેમ રમવાની ચાલુ કરી છે. સાંજે ઊભા રહ્યો. બોલ. હે ને શિવ મને પૂછે ને તો એમ કે આવડી એક સીધી લીટી હોય, પછી એની ઉપરનું હે ને આછું ડૂટ્યું હોય. ડીટ્યું ને ડૂટ્યું. એમ હું રમો છો એ તો પેલા જણાય કે જો હરખું વ્યવસ્થિત આમ અટહાસ્ય કરમાં સામાન્ય માણસની જેમ જવાબ આપ્યો. શિવ કંઈક મને પ્રશ્ન પૂછે ને હું જવાબ આપું, ને હું એને પૂછું એનો જવાબ આપું. તો શું કહેવાય એને પણ ભીંડો પૂછ્યું હતું ને તો એમ પૂછ્યું. પછી રીંગણું કેમ પૂછ્યું કે પર્પલ કલરનું હોય ને એની ઉપરનું હે ને આછું લીલું ડૂટ્યું હોય. એને ડીટીયુ બોલતા ન આવડે એટલે ડૂટ્યું બોલે. ડૂટ્યું હું ખોટું છે.
ડ્યુટી આ બે વેકેશનના સમયમાં આ લોકોને વ્યસ્ત રાખવા માટે આવી નવી નવી કંઈક ગેમો એને સજેશન કરીને કરવું પડે એટલે એ છે ને કંઈક મૈથારીએ નકર તો એ કંઈક બીજી એક્ટિવિટીમાં કાં પછી મોબાઈલમાં ને એમાં મથે એટલે આવી રીતના અસ્ત વ્યસ્ત રાખવા પડે. આને વ્યસ્ત રાખવા બરાબર છે, નકર પછી આમ થાય. ન્યાય વ્યસ્ત જ છે. હાલો તો આજનો વિડીયો આટલો જ રાખશું. આજે એન્ડ કરવાનો મોકો બપોરે નહોતો મળ્યો, રહી ગયો હતો એટલે અત્યારે પછી સાંજના સમયે ખુલ્લા પવનમાં આનંદમાં હિંચકે બેસીને આનંદ કરીએ છીએ, બાળકો સાથે સમય વ્યતીત કરીએ છીએ. મળીએ પાછા નવા વિડીયોમાં. બસ 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 પણ